નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ અને હું છું આપની સાથે માનસી સોની. મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે સિંગર આરતી સાંઘાણીના પ્રેમ લગ્નને લઈને જે વિવાદ ઊભો થયો છે તેની. સિંગર આરતી સાંઘાણીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે, ત્યારબાદ વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. પહેલા તેના પિતાએ એવું નિવેદન આપ્યું, તેના પિતાએ એવું કહ્યું કે મેં મારી દીકરીને તમામ રીતે ઇન્ડિપેન્ડન્ટ બનાવવાનો, જીવનમાં આગળ વધે, પ્રગતિ કરે તે માટે મેં પૂરતો પ્રયાસ કર્યો, પરંતુ મારી દીકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. પછી સામાજિક રાજકારણ પણ આમાં વચ્ચે આવે છે અને આરતી સાંઘાણી જે વિડીયો બહાર પાડે છે, આજે વધુ એક વિડીયો તેને બહાર પાડ્યો છે. એ વિડીયોમાં આરતી સાંઘાણી પોતે એવું કહી રહી છે કે મેં મારા માતા પિતાની પરવાનગી લીધી છે, હું મારા પપ્પાને કહીને નીકળી હતી અને હું મારા પપ્પાને વિશ્વાસમાં લઈને નીકળી છું. સાચી ખોટી આપણને નથી ખબર, સાચી ખોટી તો તપાસ બાદ સામે આવી શકે છે. જોકે આમાં સામાજિક રાજકારણ અત્યારે ગરમાયું છે. થોડા સમય પહેલા કિંજલ દવેએ પણ આંતરજ્ઞાતીય જે તેને સગાઈ કરી છે તેને લઈને વિવાદ ઊભો થયો હતો. જે સમસ્ત બ્રહ્મ સમાજ છે, બ્રહ્મ સમાજે નિવેદન આપ્યું હતું, રાજકીય માહોલ પણ ગરમાયો હતો. અને હવે આરતી સાંઘાણીએ જે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે તે મુદ્દે વિવાદ વકર્યો છે. વિવાદ એટલા માટે વકરી રહ્યો છે કારણ કે પાટીદાર દીકરી છે, ભાગીને લગ્ન કર્યા છે અને એટલા જ માટે માતા પિતાની પરવાનગી વગર લગ્ન કર્યા છે કે પરવાનગી લઈને લગ્ન કર્યા છે, એને લઈને વિવાદ વકર્યો છે. પાટીદાર અગ્રણીઓ પણ આવા મેદાને આવ્યા છે, પાટીદાર અગ્રણીઓ પણ સલાહ આપી રહ્યા છે. આરતી સાંઘાણીએ પાટીદાર અગ્રણી સામે પણ એવા નિવેદનો કર્યા છે કે જેને લઈને આ વિવાદ વધુ ઉગ્ર બને. શું છે આખો વિવાદ તે વિશે આજે વાત કરવી છે મુદ્દાની વાતમાં. બિલકુલ, એટલે મુદ્દો જે છે એ અહીંયા આંતરજ્ઞાતીય લગ્નનો છે કે પછી અહીંયા જે ભાગીને લગ્ન કરવામાં આવ્યા છે, જે પ્રેમ લગ્ન કરવામાં આવ્યા છે તેને લઈને વિવાદ વકરી રહ્યો છે. પણ સિંગર આરતી સાંઘાણીના આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે હવે આ વિવાદ જે છે એ ધીરે ને ધીરે વકરી રહ્યો છે. ત્યારે પાટીદાર યુવતી આરતી સાંઘાણીના એક બાદ એક વિડીયો પણ સામે આવે છે. અહીંયા વિવાદિત પોસ્ટ પણ આજે તેમણે સ્ટોરીમાં અપલોડ કરી હતી, જેને લઈને પણ એક અલગ જ વિવાદ શરૂ થયો છે. એમની આ જે પોસ્ટ હતી એ પોસ્ટ શું હતી તેના વિશે પણ ચર્ચા કરીશું. પણ આ પોસ્ટની અંદર તેમણે એક એવી જે પોસ્ટ કરી હતી તેમાં લખ્યું હતું કે 1000 બળાત્કાર સહન કરવા વાળો સમાજ એ પ્રેમ લગ્ન સહન નથી કરી શકતો. આ પોસ્ટ તેમણે આજે પોતાની ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં એક ટાઇટલની સાથે મૂકી હતી અને ટાઇટલ હતું રિયાલિટી ઓફ સોસાયટી. એટલે ક્યાંક ને ક્યાંક આરતી સાંઘા જે રીતે એ કહેવા માંગી રહ્યા છે કે 1000 બળાત્કાર સહન કરવા વાળો આ સમાજ એ અમારા પ્રેમ લગ્નને ક્યાંક સહન નથી કરી શક્યો તેવું ચોખ્ખું અહીંયા નિવેદન જે છે આડકતરી રીતે તેમણે કહ્યું છે કે આ રિયાલિટી છે સમાજની, એવું એમણે સોશિયલ મીડિયા પર આજે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું છે. વાંસી, દરેક સમાજના કેટલાક નિયમો હોય છે, દરેક સમાજના કેટલાક બંધારણ હોય છે અને એ જે સમાજના બંધારણો હોય છે જેનાથી સમાજની આખી વ્યવસ્થા છે તે સુવ્યવસ્થિત રીતે ચાલતી હોય છે અને આખી વ્યવસ્થા જળવાઈ રહે છે. હવે એ બંધારણ વિરુદ્ધ જો કંઈ થાય તો સમાજના અગ્રણીઓ અવાજ ઉઠાવે છે, મુદ્દો ઉઠાવે છે, સમાજના અગ્રણીઓ તેને સારું કરવાના પ્રયત્નો કરે છે. અથવા કોઈ બાળક છે કે બાળકી છે કે કોઈ યુવક યુવતી ખોટા રસ્તે જાય છે તો તેને સાચા રસ્તે લાવવાનો પ્રયાસ એ સમાજ કરતું હોય છે, સમાજનો એ બંધારણ કરતું હોય છે. અને જ્યારે પણ સમાજના મોટા વડીલો ભેગા થઈને આવી પ્રકારે સમાજના નીતિ નિયમો ઘડે છે ત્યારે સમાજનું બંધારણ બનાવવામાં આવે છે અને એ મજબૂતાઈથી તેનું પાલન થાય, તેનું અનુસરણ થાય, તેનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. જ્યારે આંતરજ્ઞાતીય લગ્ન થાય છે ત્યારે પ્રેમ લગ્ન કરવા, આંતરજ્ઞાતીય લગ્ન કરવા ખોટા નથી, પરંતુ માતા પિતાની સહમતિ હોવી એ એટલી જરૂરી બની રહે છે કે જેથી એક સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે. ખાસ કરીને કોઈ એવી વ્યક્તિ કે જે ઇન્ફ્લુએન્સર છે કે જેને જોઈને સમાજની અન્ય દીકરીઓ કે દીકરાઓ શીખે છે, અન્ય લોકો તેનાથી ઇન્સ્પાયર થતા હોય છે. જો એ વ્યક્તિ આવી પ્રકારની પ્રવૃત્તિ કરે ત્યારે સમાજે વાંધો ઉઠાવવો પડતો હોય છે અને એટલા જ માટે પાટીદાર સમાજ પણ અત્યારે વાંધો ઉઠાવે છે. આપને એ પણ જણાવી દે થોડી બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી કે પાટીદાર સમાજ છેલ્લા કેટલાય સમયથી સરકાર સમક્ષ માંગ કરી રહ્યો છે કે ભાગીને લગ્ન કરવા અંગે કાયદો લાવવામાં આવે, લગ્નની નોંધણી પ્રક્રિયામાં સુધારો લાવવામાં આવે તે મુદ્દાને લઈને પણ સતત માંગ કરી રહ્યો છે. સરકાર આ બાબતે વિચારણા પણ કરી રહી છે. ભાગીને લગ્ન કરવા કે પ્રેમ લગ્ન કરવા, પ્રેમ લગ્ન ખોટા નથી, પરંતુ માતા પિતાની સહમતિ વગર જે ભાગીને લગ્ન થતા હોય છે અને પછી જે દીકરીઓ દુઃખી થાય છે, દીકરીઓ દુઃખી થઈને જે રડે છે કે ઘરે પાછી આવવાનો વારો આવે છે, એ મુદ્દાને લઈને સમાજના અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. જે મુદ્દે સરકાર વિચારણા કરી રહી છે લગ્નની નોંધણીમાં સુધારણા લાવવાની. બિલકુલ, આ બધા મુદ્દા તો રહ્યા, પરંતુ
પ્રેમ લગ્ન સામે આંતરજ્ઞાતીય લગ્ન જે સિંગર આરતી સાંઘાણીએ કર્યા છે. હવે આરતી સાંઘાણીના લગ્નને લઈને વિક્રમ વિવાદ વકર્યો છે, અને વિવાદ એટલા માટે કારણ કે ભાગીને લગ્ન કર્યા હોય એક વાત એ સામે આવી રહી છે. બિલકુલ, એટલે અહીંયા આ એક વાત કે જે ભાગીને લગ્ન કર્યા છે, ક્યાંક આરતી સંઘાણી પોતાના સ્ટેટમેન્ટમાં એવું પણ કહી રહી છે કે મેં મારા પપ્પાની, મારા ફેમિલીની સંમતિ લઈને અમે લોકો નીકળ્યા છીએ ઘરેથી, આવું પણ ક્યાંક સ્ટેટમેન્ટ તેમણે આપ્યું છે, અને સ્ટેટમેન્ટ પણ આપણે સંભળાવીશું તમને. પણ અહીંયા પ્રેમ લગ્ન કરનાર આ પાટીદાર સિંગરે અહીંયા રડતા રડતા પોતાની વ્યથાને ઠાલવી છે, પોતાની વેદના સંભળાવી છે. તેમણે આજે ઇન્સ્ટાગ્રામ પર અહીંયા જે પોસ્ટ કરી છે, જે વિડીયો મૂક્યા છે, તેમાં એમણે ઘણી બધી વાતો કહી છે. સમાજના અગ્રણીઓએ અહીંયા ટીકાઓ પણ કરી છે, પાટીદાર અગ્રણીઓએ ટીકા કરી છે. ત્યારે પપ્પાનો વિડીયો જે છે, જે વાયરલ થયો હતો તેમાં એના પપ્પા પણ રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારી દીકરી પર મેં વિશ્વાસ મૂક્યો છે પણ તેણે વિશ્વાસઘાત કર્યો છે. આવું નિવેદન તેમના પપ્પા દ્વારા પણ આપવામાં આવ્યું છે. પણ આરતી સંઘાણી આજે જે વિડીયોઝ મૂક્યા છે, એક બાદ એક વિડીયોઝ આપને સંભળાવીશું. તે દિવસે હું ઘરેથી નીકળી, તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું. મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે. મેં મારી બહેનો સાથે વાત કરી હતી, મેં મારા પપ્પા સાથે વાત કરી હતી, અને 2-4 દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે, મારું ફેમિલી અને અહીંયાથી ફેમિલી. અને નિર્ણય આવ્યો હતો. મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે, હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું. તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે, તમને એવું જ લાગે છે ને, તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો. કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી. કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરીને જીવે એ પોસાય છે, પણ દીકરી ખુશ ના હોવી જોઈએ. આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને. તમને સમાજ માટે મેં ગીતો ગયા, સમાજના ગીતો ગયા, ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ, ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું. અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે, એવી એક દીકરી પોતાના, મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું. પણ હા, જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં, અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે. જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત? પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત? કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે. ત્યાં જઈને વાતો કરો. હું ખુશ છું અને મારું જીવન છે, આખી દુનિયાનું નથી. આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. બની શકે ને તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે. મારા પપ્પાને પ્રેશર આપ્યું તમે લોકોએ, અને એ વાતના પુરાવાઓ પણ છે. હું બોલતી નથી, અને હું બોલું છું તો કોઈ ખોટું નથી બોલતી. બસ તમે સ્વીકારી નથી શકતા ને, એટલો જ ફરક છે. હું આજે કદાચ કોઈ પણ પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં કે ભાઈ આ સમાજનું મારાથી સહન નથી થતું, તો શું લોકો જવાબદારી લેશે? સમાજ પૂરી પાડશે એ બધા જવાબ આખી દુનિયાને સમાજ પૂરા પાડશે? મારા બાપને પૂરા પાડશે? મારા જીવનને તમે લોકોએ તમારું જીવન સમજી લીધું છે આજે, કે હું હસવી પણ ના જોઈએ, હું બોલવી પણ ના જોઈએ. તમે કહો ત્યાં મારે પરણવું જોઈએ અને તમે ન કહો ત્યાં મારે ન પણ પરણવું જોઈએ. આના કરતાં તો ભગવાન કોઈને દીકરી જ ન બનાવે, અને આવા સમાજમાં તો ન જ આપે કે જ્યાં દીકરીને જીવન જીવવાનો પણ આજે કોઈ અધિકાર નથી રહેવા દીધો. એટલે આરતી સાંઘાણી રડતા રડતા આ વિડીયોમાં કહી રહી છે કે મારા ઘરમાં એવો માહોલ નહોતો એટલા માટે હું ના કહી શકી. એટલે એક વિડીયોમાં આરતી સાંઘાણી એવું કહે છે કે હું ના કહી શકી, અને બીજો વિડીયો જે આરતી સાંઘાણીએ બહાર પાડ્યો છે એ બીજો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં આરતી સાંઘાણી પોતે એવું કહે છે કે હું મારા પિતાને કહીને નીકળી છું. એટલે આ બંને પ્રકારના નિવેદનો સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે આરતી સાંઘાણીના વિડીયો મુદ્દે પાટીદાર અગ્રણીએ પણ વિક્રમ હવે પ્રતિક્રિયા આપી છે. બિલકુલ, એટલે આરતી સંઘાણીના વિડીયો મુદ્દે પાટીદાર અગ્રણી
સંઘાણીએ ચોખ્ખું વિજયભાઈ માંગુકિયાએ કહ્યું છે કે લોકો ગેરમાર્ગે દોરાય તેવા વિડીયો આરતી અત્યારે વાયરલ કરી રહી છે, પણ અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે જે વિજયભાઈએ કહ્યું છે કે તારા જીવનની ઉડાન તારે ભરવી હોય તો તું તારી રીતે ભર, એવું પણ કહ્યું હતું, ત્યારે સમાજની સામે આંગળી ચીંધવાનું બંધ કરી દે તેવું પણ અહીંયા નિવેદન વિજય માંગુકિયા દ્વારા આપવામાં આવ્યું છે. ચોક્કસ સમયે એવું છે કે છોકરાની ઉંમર 21 વર્ષની થઈ જ નથી તેવું પણ અહીંયા જે મૈત્રી કરારના જે ડોક્યુમેન્ટ સામે આવ્યા હતા તેમાં પણ ક્યાંક ને ક્યાંક સામે આવે છે. મંગલસૂત્ર પહેરીને સમાજ સામે આંગળી ચીંધવી એ યોગ્ય નથી, આવું કરવાથી સમાજની પરંપરા ખોરવાય છે, આવું નિવેદન વિજયભાઈ માંગુકિયા દ્વારા આપવામાં આવ્યું હતું. વિજયભાઈનું શું નિવેદન હતું તે પણ સાંભળીશું. આરતી સંઘાણીને મારે સમાજના અગ્રણી તરીકે એટલું કહેવું છે કે જો તને તારા પ્રત્યે ભરોસો હોય, તને તારી જીવન તારે ઉડાન ભરવી હોય તો તું તારી રીતે ભર, પરંતુ આ સમાજને સામે આંગળી ચીંધવાનું બંધ કરી દે. જ્યારે તે પ્રેમ લગ્નનું નાટક કર્યું ને ભાગીને જ્યારે લગ્ન કર્યા છે, તે ડોળ કર્યો છે, ત્યારે ચોક્કસ સામે આવે છે કે છોકરાની ઉંમર 21 વર્ષની હજી પૂરી નથી થઈ. અને જ્યારે ભારતીય સંવિધાન મુજબ જ્યારે 21 વર્ષની ઉંમર પૂરી નથી થતી ત્યારે મૈત્રી કરારમાં રહેતા હોય એવા સંજોગોમાં સિંદૂર પૂરવું, મંગળસૂત્ર પહેરીને વિડીયો બનાવીને સમાજની સામે આંગળીઓ ચીંધવી એ યોગ્ય નથી. ઉપરાંત જ્યારે સમાજની સામે આંગળી ચીંધીને કહેવું કે સમાજને બળાત્કારીઓ સામે વાંધો નથી, પરંતુ સમાજની કોઈ દીકરી પ્રેમ લગ્ન કરી ભાગે એમની સામે વાંધો છે. હા, ચોક્કસ સમાજની પરંપરા ખોરવાય છે. આવી જો દીકરીઓ માવતરને વિશ્વાસઘાત કરી અને ભાગીને લગ્ન કરે ત્યારે સમાજ બળવાખોર તરીકે એમને જાહેર કરે છે ને આવો બળવો કરવો એ સમાજમાં દૂષણ પર કહેવાય છે ને સમાજની પરંપરા પણ આની અંદર ખોરવાય છે. એટલે વિજયભાઈએ કહ્યું છે કે સમાજની પરંપરા આમાં ખોરવાય છે અને એ ના થવું જોઈએ. જો કે પાટીદાર અગ્રણી છે વિજયભાઈ માંગુકિયા, તેઓ અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે. વિજયભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. વિજયભાઈ, આરતી સંઘાણીએ પાટીદાર દીકરી છે, ભાગીને લગ્ન કરે છે અને આપની જ હમણાં બાઇટ અમે દર્શકોને સંભળાવી રહ્યા હતા જેમાં આપ કહો છો કે છોકરાની ઉંમર 21 વર્ષની પણ હજુ નથી થઈ અને એવામાં આ ભાગીને લગ્ન કર્યા છે, એટલે આપની સૌથી પહેલા શું માંગ છે? આપે સમાજને એવી અપીલ કરી છે કે બળવાખોર તરીકે જાહેર કરવામાં આવે? જી ચોક્કસ બેન, એવું કહીશ કે જ્યારે દીકરીનો બાપ ચોધાર આંસુથી રડતો હોય અને એ દીકરીનો બાપ આક્રંદ કરતો હોય કે દીકરી તું પાછી આવી જા, જે કાંઈ છું તે અમે સ્વીકારવા તૈયાર છીએ, પરંતુ તેમ છતાંય એ દીકરી વિડીયો અપલોડ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજથી એ લોકો સુધી મેસેજ પહોંચાડવા માંગે છે કે હું પટેલ સમાજને ક્યાંક ને ક્યાંક સમાજના યુવાનોને 18 વર્ષના લોકોને હું ગેરમાર્ગે દોરું. ત્યારે દીકરીના બાપનો આક્રંદ સાંભળ્યા વગર જે દીકરીના બાપે એમને 22 વર્ષ સુધી મોટી કરી હોય, 22 વર્ષનો પ્રેમ ભૂલીને 3 વર્ષથી તબલા વગાડતો જે પ્રેમ કરતો યુવાન છે એમની સાથે એને જીવન ગુજારવાનું જ્યારે નક્કી કર્યું હોય ત્યારે ચોક્કસ એક પાટીદાર આગેવાન તરીકે, અગ્રણી તરીકે જે દીકરીનો બાપ જે પ્રમાણે આક્રંદ કરી રહ્યો હોય ત્યારે નૈતિક ફરજના ભાગરૂપે પાટીદાર સમાજના એક યુવા આગેવાન તરીકે મારી નૈતિક ફરજ છે કે પટેલ સમાજના જે દીકરીનો બાપ છે એમની સાથે ઊભું રહેવું ને એમના દુઃખમાં ભાગીદાર પણ બનીએ. બિલકુલ વિજયભાઈ, આપ એ દીકરીના પરિવારની સાથે છો તે વાત સાચી, પરંતુ એ દીકરી એવા આક્ષેપ કરે છે. પહેલા દીકરી એવું કહે છે કે હું મારા પિતાની પરવાનગી લઈને ગઈ હતી, હું મારા પિતાને કહીને ગઈ છું. એક તરફ પિતાનો એવો આક્રંદ છે અને બીજી તરફ દીકરી એક વિડીયોમાં એવું પણ કહે છે કે હું તો મારા પિતાને કહીને ગઈ હતી, પરવાનગી લઈને ગઈ છું. તો પછી શા માટે આ બધું ઊભું કરાય છે? એવો સવાલ એ દીકરીએ કર્યો છે. દેખો, એમને એવું લાગી રહ્યું છે હવે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે પ્રમાણે ટ્રોલિંગ થયું છે, જે પ્રમાણે સમાજની અસ્વીકૃતિ મળી છે, જે રીતે લોકોની સાથે જે લગ્નસરા અત્યારે ચાલી રહી છે તેમાં એમને ઘણા બધા ઓર્ડર્સો પણ લીધેલા છે. એમની લોકોની સાથે, પરિવારો સાથે, પોતાના પરિવાર સાથે સાથે સમાજ સાથે પણ એમને વિશ્વાસઘાત કર્યો હશે, કારણ કે એમને જે લગ્નસરામાં જે સિંગિંગ માટે જે ઓર્ડર્સ લીધા હશે એ લોકોના બહાના પણ ગયા હશે કદાચ, અને કદાચ જે લોકોએ એમને સિંગર તરીકે
પસંદગી કરી છે અને બુકિંગ કરાવ્યું છે, એ લોકોને નવા સિંગર પણ ગોતવા પડશે. એટલે સમાજ અને પરિવાર સાથે જે વિશ્વાસઘાત કર્યો છે ત્યારે ચોક્કસ એમને એ અત્યારે થતા થઈ ગયું હોય એવું પણ લાગી રહ્યું છે. કારણ કે અત્યારે હજુ બંધારણ રીતે જે 21 વર્ષની એની ઉંમર નથી થઈ દીકરાની, એટલે એ છોકરાની ઉંમર 21 વર્ષની જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ પ્રકારની ટ્રોલિંગ શરૂ રહેવાની છે. અને ત્યાં સુધી મૈત્રી કરારમાં રહેવાનું હોય અને લગ્ન ન થાય ત્યાં સુધી તો એ પતિ પત્ની ન કહેવાય, બને ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે. એટલે ક્યાંક ને ક્યાંક એને થાતા થઈ ગયું હોય. પરંતુ આજે એક સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે હું કહું છું કે જો આરતીબેનને કે આ વસ્તુ પગલું ભરાતા જો ભરાઈ ગયું હોય, અને એમના પરિવારને પણ અમે મળીશું, એમના પરિવાર પણ અત્યારે રેડી છે કે જો આરતી પાછી આવી જતી હોય, જો પરિવારની સાથે રહેવા માંગતી હોય તો અમે પણ સ્વીકારીએ છીએ, સમાજ પણ સ્વીકારે છે અને દુનિયા પણ એને સ્વીકારશે સિંગર તરીકે. એટલે જો થાતા થઈ ગયું હોય તો એમની ભૂલ અમે બધી જ ભૂલો માફ કરવા તૈયાર છે. પણ વિજયભાઈ, અત્યારે છે ને 4 કલાક પહેલા આરતીનો એક વિડીયો 3 મિનિટનો વિડીયો છે એ એમણે પોસ્ટ કર્યો છે ને જેમાં એ કહી રહ્યા છે કે મારા પપ્પાને, એમના પિતાને છે ને પ્રેશર કરવામાં આવી રહ્યું છે ને જેના પુરાવા પણ એની પાસે છે. જી બિલકુલ, કોઈ પ્રેશરમાં આવીને કોઈ અરજી કરાવી અને પ્રેશરમાં આવીને એમના પિતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર અરજી કરેલી છે અને એ અરજી એમને કોઈ પ્રેશરથી થતી નથી. કારણ કે તો પછી મીડિયાની સમક્ષ આવીને એનો જે આક્રંદ છે, એનું જે દુઃખ છે, એ તો એ દીકરીનો બાપ જ જાણતો હોય. જેમને વીછી કવડ્યો એ જ જાણી શકે કે વીછીની વેદના કેટલી થાય. એટલે આ બધું સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જે ટ્રોલિંગ થયું છે ત્યારે ચોક્કસ એને દુઃખ થતું હશે. પરંતુ જ્યારે પટેલ સમાજને સલાહ આપે છે ને કે પટેલ સમાજે આવું કરવું જોઈએ, પાટીદાર સમાજે આવું વર્તન ન કરવું જોઈએ, પાટીદાર સમાજે હું કહું એવી રીતે ચાલવું જોઈએ, તો હું ચોક્કસ આરતીને એટલું કહીશ કે પાટીદાર સમાજ છે એ સંયમી છે, વિવેકી છે, પરિશ્રમી છે અને વિકાસશીલ સમાજ છે. એટલે પાટીદાર સમાજને એમની કોઈ સલાહની જરૂર નથી. એટલે એ સલાહ જે આપે છે ને એ એના ઘરે રાખે. કારણ કે અત્યારે પાટીદાર સમાજની અંદર આ પ્રકારની જે એક વાત વાયરલ એમના માધ્યમથી થઈ છે ને એ ખૂબ દુઃખની વાત છે. અને જ્યારે પ્રેરણા સ્ત્રોત હોય, કારણ કે એ સિંગર તરીકે સ્ટેજ એને મળ્યું હોય ને ત્યારે એક લેવલની એને વાત કરવી જોઈએ. ત્યારે અત્યારે જે નીચા લેવલની જે વાત કરે છે એમાંથી યુવાન યુવતીઓ દુષ્પ્રેરણા લેશે કે ભાઈ આની અંદરથી ગેરમાર્ગે દોરાશે. જ્યારે યુવાનો એને સાંભળતા હોય, મેં આખો વિડીયો એનો સાંભળ્યો છે કે જ્યારે હું ગીત ગાતી હતી, જ્યારે હું સિંગિંગ કરતી હતી ત્યારે આ જ યુવાનો મારી પાછળ નાચતા હતા, મારા ગીતની પાછળ ફિદા હતા. પરંતુ હું બેનને એટલું જ કહીશ કે બેન, તમે જે સિંગિંગ કર્યું છે, તમે જે સિંગર તરીકે સ્ટેજ ઉપરથી જે કામ કર્યું છે એ કોઈ સમાજ માટે નથી કર્યું, કોઈ સમાજને કોઈ તમે મફતમાં કામ નતા કરતા, તમે પૈસા લઈને કામ કરતા હતા. એટલે પૈસા લઈને જે કલાકારો કામ કરે છે, કલાકારને મુબારક છે, અમને કોઈનો વિરોધ નથી પૈસા લઈને કલાકાર કામ કરે ની કલાને વેચે. પરંતુ અત્યારે જે આરતીબેન કહે છે કે હું જ્યારે ગીત ગાતી હતી ત્યારે બધા લોકો મને જ પસંદ કરતા હતા, મારી પાછળ બધા નાચતા હતા, કૂદતા હતા, અને અત્યારે હું સજ્જે મેં મારી ઉડાન ભરી અને મેં પ્રેમ લગ્ન કર્યા. પરંતુ ભાગીને પ્રેમ લગ્ન થાય છે અને ભાગીને પ્રેમ લગ્ન અનેક થાય છે, અનેક કિસ્સાઓ સામે આવે છે. અનેક કિસ્સાઓની અંદર એવું બને છે કે 98% 100 દીકરીઓ ભાગે છે, એમાંથી 98 દીકરીઓ 1-2 વર્ષની અંદર, 1-2 વર્ષ નહીં, 1-2 મહિની અંદર પસ્તાઈને પરત પાછી આવી જાય છે. ત્યારે અમે હજુ વિનંતી કરીએ છીએ કે જો એમને પસ્તાવો હોય તો સમાજના યુવા અગ્રણી તરીકે અને પરિવારને પણ એવી લાગણી છે કે પાછી આવી જાય તો કોઈ વાંધો નથી. પરંતુ વિજયભાઈ, આરતી સાંઘાણી જે આજે વિડીયો જાહેર કર્યો છે અને એ વિડીયોમાં ઘણું બધું સ્પષ્ટ કહી જાય છે કે પાછું આવવાનું તો હાલ તો કોઈ ઈરાદો નથી લાગતો, એ વિડીયો પરથી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. વિજયભાઈ, આરતી એવું પણ કહે છે કે મારા ઘરમાં એવો માહોલ નથી કે મારે ઘરે બધું કહેવું પડે, હું ઘરે બધું ઓપનલી કહી શકું, એટલું ફ્રેન્ડલી એટમોસ્ફિયર મારા ઘરમાં નથી, એટલા માટે મારે આવું પગલું ભરવું પડ્યું છે. અને સલાહ પણ આપે છે પાટીદાર સમાજને કે ઘરમાં તમે એવો માહોલ બનાવો કે જેથી કરીને તમારા દીકરા દીકરીઓ તમારી સાથે ઓપનલી રહી શકે, એવું કહેવું છે આરતી સાંઘાણીનું. આપનું શું માનવું છે આ બાબતે? બેન, કોઈના ઘરમાં આવો માહોલ ઉભો થાય જ નહીં. આંતરજ્ઞાતિ લગ્ન કરવા એ
એક ક્યાંક ને ક્યાંક પરંપરાને ખોરવવાની આ વાત છે. જે સમાજની અંદર જે પરંપરા હોય છે, જે સમાજની જે રીતિ રિવાજ હોય છે, જે સમાજના અમુક સમાજના જે નિયમો હોય છે, એ નિયમોને આધીન સમાજ ચાલતો હોય છે. અને જો આ પ્રકારનું જો આંતરજ્ઞાતિ લગ્નનું ભારતની અંદર આ સંસ્કૃતિની અંદર જો ઘૂસપેઠ થઈ જશે તો એક જીવન જે જીવન શૈલી ચાલી રહી છે એ જીવન શૈલી તૂટી જશે. લોકો વચ્ચે વૈમનસ્યતા ઊભી થશે. જે કૌટુંબિક વ્યવસ્થાઓ છે એ કૌટુંબિક વ્યવસ્થાઓ તૂટી જશે. વિજયભાઈ, માની લઈએ કે એ બરાબર છે કે દરેક સમાજના કેટલાક નિયમો હોય છે, બંધારણ હોય છે, એ વાત તદ્દન સાચી છે આપની. પરંતુ વિજયભાઈ, મુખ્ય પોઈન્ટ એ છે, શું આપનો મુદ્દો આંતરજ્ઞાતીય લગ્નને લઈને છે, પ્રેમ લગ્નને લઈને છે, કે પછી ભાગીને લગ્ન કર્યા એટલા માટે છે, કે પછી પેરેન્ટ્સની પરવાનગી વગર લગ્ન કરીને કરે છે, ભાગીને લગ્ન કરે છે, એના પર છે? જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના માટે તો કોઈ સ્કોપ જ નથી. કારણ કે અત્યારે વ્યવસ્થા છે અને આજની આ વ્યવસ્થા છે. ગઈકાલની એક વ્યવસ્થા હતી અને એની આગળની પણ એક વ્યવસ્થા હતી કે મારા દાદાના જ્યારે લગ્ન થયા હશે ત્યારે કોઈ બ્રાહ્મણ શ્રીફળ લઈને કોઈ ગામની અંદર જઈને આપી દીધું હશે શ્રીફળ, ત્યારે એ વ્યવસ્થા હતી. પછી મારા ફાધરના જ્યારે લગ્ન થયા હોય ત્યારે એક પરિવારે નક્કી કરેલી હોય એ વ્યવસ્થા હતી. અને જ્યારે મારા લગ્ન થયા ત્યારે જે પરિવારમાંથી નક્કી કરવામાં આવ્યું હોય કે ભાઈ આ દીકરી તને જો ધ્યાનમાં આવતી હોય તો એ દીકરી સાથે અમે તારું વિશાળ કરીએ છીએ, તારા લગ્ન કરવાનું નક્કી કરીએ છીએ, ત્યારે એ વ્યવસ્થા હતી. આજે એક વ્યવસ્થા છે કે દીકરો દીકરી મળે, એકબીજાના બાયોડેટા મળે, એકબીજા સાથે વાતચીત કરે, એકબીજાને જે પ્રમાણે એના જીવનની જે ઉડાનો હોય એકબીજાને ખુલ્લા મને શેર કરે, એ પ્રકારની વ્યવસ્થા હોય ત્યારે કોઈ બંધન નથી હોતું. દીકરો અને દીકરી, યુવક અને યુવતી એની પોતાની ચૂઝથી જ લગ્ન કરે છે, પોતાની ચોઈસ નક્કી હોય છે કે ભાઈ મારે આ પ્રકારની વ્યવસ્થા છે. તો દરેક સમાજની અંદર આ પ્રકારની વ્યવસ્થા છે, ત્યારે ભાગીને લગ્ન કરવા એ તદ્દન ખોટી પ્રક્રિયા છે અને એ ક્યારેય કોઈ પણ સમાજ સ્વીકારતો નથી. બીજું કે આંતરજ્ઞાતિ જે લગ્ન કરીને જે દીકરીઓ જીદ કરી રહી છે એમાં પણ મારો સખત વિરોધ છે. એટલા માટે કે આ ભારતીય સંસ્કૃતિમાં ક્યાંક ને ક્યાંક વર્ણ વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. એ વર્ણ વ્યવસ્થાની અંદર અલગ અલગ ક્ષત્રિય હોય તો એમની વ્યવસ્થા અલગ છે, પાટીદાર હોય તો એમની વ્યવસ્થા અલગ છે, પ્રજાપતિ હોય તો એમની વ્યવસ્થા અલગ છે. બધાની ખાણી પીણી, રહેણી કેણી, પહેરવેશ, બોલીચાલી બધું જ અલગ વ્યવસ્થા હોય છે. એટલા માટે પણ છું કારણ કે શ્રીમદ ભગવદ ગીતામાં પણ લખેલું છે કે આપણું જે કુળ છે એ કુળ જળવાઈ રહેવું જોઈએ. પરંતુ વિજયભાઈ, અંતિમ સવાલ એ ઉઠી રહ્યો છે, એક દીકરી એવું પૂછી રહી છે, આરતી સાંઘાણી એવો સવાલ કર્યો છે. અગાઉ કિંજલ દવે વખતે જ્યારે બ્રાહ્મણ સમાજે વિરોધ ઉઠાવ્યો હતો ત્યારે પણ એ સવાલ કિંજલ દવેએ પણ કર્યો હતો કે શું એક દીકરીને પોતાનો વર પસંદ કરવાનો અધિકાર નથી? પરંતુ એ માતા પિતા જ્યારે સારી જગ્યાએ દીકરીને પરણાવવા માંગતા હોય અને મેં તમને કીધું એમ મારી પસંદગી છે, એ મારા લગ્ન જ્યારે થયા ત્યારે મારી પસંદગી જે છે તે એ મારા માતા પિતાએ નક્કી નહોતી કરી, એ મેં જ નક્કી કરેલું હતું. જ્યારે આજના દીકરા દીકરી એની પસંદગીનું જ તે વર ચૂઝ કરે છે અને પસંદગી હોય ત્યાં જ લગ્ન કરે છે. ત્યારે માતા પિતા જો સૂચન આપતા હોય કે આ જગ્યા યોગ્ય છે, આ જગ્યા યોગ્ય નથી, અહીંયા ખાડી છે, અહીંયા કૂવો છે, અહીંયા મોતના બધા સમીકરણો ઉભા થાય છે, અહીંયા વ્યવસ્થા જળવાતી નથી, ત્યારે દીકરીએ એક આદર્શ દીકરી તરીકે જો એમના માવતરોને જો એ ગુરુ માનતી હોય, આ દુનિયામાં માતા પિતાથી મોટું કોઈ નથી એવું જો એ ગીત ગાતી હોય અને જો સ્વીકારતા હોય કોઈ પણ દીકરી, તો ચોક્કસ માતા પિતાની પરવાનગી વગર કોઈ દીકરી લગ્ન નહીં કરે. બિલકુલ વિજયભાઈ, આપના વિચારોથી હું સહમત છું. વિજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે આ દુનિયામાં માતા પિતાથી વિશેષ પ્રથમ પૂજનીય છે માતા પિતા, અને પ્રથમ ગુરુ પણ માતા પિતાને માનવામાં આવે છે. અને દરેક દીકરીને ચોક્કસપણે અધિકાર હોય છે પોતાના વરને પસંદગી કરવાનો, પરંતુ માતા પિતાની સહમતિથી, માતા પિતાને વિશ્વાસમાં લઈને, માતા પિતાને સાથે રાખીને. ઘણા બધા લવ મેરેજ એવા થતા હોય છે કે ખૂબ સક્સેસફુલ છે અને સક્સેસફુલ રહે કારણ કે માતા પિતાની પરવાનગી હોય છે. અગર માતા પિતાની પરવાનગી નથી હોતી અને પછી જ્યારે દીકરી દુઃખી થતી હોય છે, અમુક કિસ્સાની વાત કરી રહી છું, જ્યારે જો અને તોની વાત છે, પરંતુ જ્યારે દુઃખી થતી હોય છે ત્યારે પછી એના દુઃખનો કોઈ પાર નથી રહેતો કારણ કે માતા પિતા પણ સાથે નથી હોતા. એટલા માટે એ જરૂરી છે કે માતા પિતાની સહમતિ લેવામાં આવે
આવે, માતા પિતાને સાથે રાખવામાં આવે અને બધા ખુશ હશે તો એ દીકરીને બધાના આશીર્વાદ મળશે અને એ પણ ખુશ રહી શકે એવો તર્ક પાટીદાર અગ્રણી પણ આપી રહ્યા છે. બિલકુલ. હાલ અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.